નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. એક નજર કરી આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. શરૂઆત કરીએ ગુજરાત સમાચાર. એનજીઓની સાથે પોલીસનું સમાજ સુધારણા અભિયાન. નશાખોરોને નશાની દુનિયામાંથી સમાજમાં વટભેર પાછા લાવવામાં આવશે. તો કમાટીબાગના ઝૂમાં પશુ પક્ષીઓને ઠંડીની સામે રક્ષણ આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પૂજા એવેન્યુના બીજા માળના ફ્લાઇટમાંથી કેમિકલ લીકેજ થતા કોમ્પ્લેક્સ ખાલી કરવામાં આવ્યું. ભારતમાં હુમલા માટે ચીન પાકિસ્તાન આતંકીઓને મદદ કરતું હોવાનું ઘટસ્ફોટ બહાર આવ્યો છે. કાશ્મીરમાં સૈન્યને નિશાન બનાવવા માટે ચીનના હથિયારોનો ઉપયોગ પણ વધારવામાં આવ્યો છે. તો હવે વિનેશ ફોગટે ખેલ રત્ન અર્જુન એવોર્ડ પાછા આપ્યા. કહેવામાં આવ્યું છે કે શું અમે દેશદ્રોહી છીએ. ગુજરાત સહિત 24 રાજ્યોનું ભૂગર્ભ જળ જોખમકારક. ટ્રિબ્યુનલે નોટિસ ફટકારી છે. આયુર્વેદ હોમિયોપેથીમાં 228 જેટલા પ્રવેશ ફાળવ્યા બાદ સુપ્રીમ કોર્ટનો સ્ટે મૂકવામાં આવ્યો છે. કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પરના ડ્રાઈવરોનું શોષણ થઈ શક્યું છે. અમદાવાદ મુંબઈ ટોલની મુદત પૂરી થયા છતાં 500 કરોડ વધુ ઉઘરાવી લેવામાં આવ્યા છે. મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડની ઓમ ₹50 લાખ કરોડને પાર કરવામાં આવી છે. સરકારે નવેમ્બર સુધીમાં 700થી વધુ પીએલઆઈ અરજીઓ મંજૂર કરી છે. ભારતની વાત કરીએ તો ભારત દ્વારા અર્જેન્ટિનામાં 5 લિથિયમ બ્લોક્સ હસ્તગત કરવામાં આવશે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતના ભારે સંઘર્ષ બાદ 8 વિકેટે 208 રન. મુજીબ ફારૂકી અને નવીન ઉલ હક આઈપીએલ સહિતની લીગમાં રમવા અંગે અનિશ્ચિત. યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા જે શહેરો છે તેમાં નાતાલની ઉજવણી કરવામાં આવી અને ઉલ્લાસનું વૈવિધ્ય જોવા મળ્યું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કાયદાકીય કાર્યવાહીની કેન્દ્ર સરકારની ચેતવણી આપવામાં આવી છે. કમર્શિયલ જહાજોના રક્ષણ માટે નેવીએ અરબ સાગરમાં 3 યુદ્ધ જહાજ તૈનાત કર્યા. જેટકોના એક ડેપ્યુટી એન્જિનિયર અને 5 એક્ઝિક્યુટિવ એન્જિનિયર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો હવે શરૂ કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સથી. રામલલ્લાની બાળ સ્વરૂપ મૂર્તિ પ્રકાશપુંજ સાહસ હેરિટેજ સાયન્સ થકી પસંદ કરવામાં આવશે. ફ્રાન્સથી ડંકી ફ્લાઇટ મુંબઈ પાછી ફરી તો 276 જેટલા પ્રવાસની પૂછપરછ કરવામાં આવી. અધિકૃત અધિકારી દારૂની પરમિટ ઇસ્યુ કરશે તો ગિફ્ટની બહાર દસ્તાવેજ સાથે રાખવો પડશે. અરબ મહાસાગરની વાત કરીએ તો અરબ મહાસાગરમાં ભારતે 4 યુદ્ધ જહાજો રવાના કર્યા. ડ્રોન હુમલાખોરોનો સફાયો કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેટકોની ભરતીની પ્રક્રિયામાં બેદરકારી બદલ 5 એક્ઝિક્યુટિવ ઇજનેર સહિત 6ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ઘરમાંથી મચ્છર મારવાનું કેમિકલ લીક થયું અને ખાંસી શરૂ થતાં રહીશોમાં ફફડાટ જોવા મળ્યો હતો. વડોદરામાં સોમવારે રાત્રે પથ્થરમારાની ઘટના બનતા છાણીમાં તંગદિલી વ્યાપી હતી. તો છાણીમાં 2000ની લેવડ દેવડમાં લઘુમતીના 2 જૂથોની વચ્ચે પથ્થરમારો થયો હતો. નવસારીમાં મહિલાઓના જીવની સાથે રમતના પર્દાફાશ બાદ મેડિકલ સ્ટોર ધારકોનું નવું કારસ્તાન ઉજાગર કરાયું છે. તો મહિલાઓ માટે રાજ્યમાં પ્રથમવાર વિનામૂલ્યે મેમોગ્રાફી વેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહેશ્વરી સમાજ મહિલાઓની ભાગીદારી વેપારમાં વધે તે માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. હમાસે ઇઝરાયેલના 1200 જેટલા લોકોની હત્યા કરી તો જવાબી હુમલામાં 20,000 પેલેસ્ટિયનના મોત થયા છે. શેર માર્કેટની વાત કરીએ તો શેર માર્કેટમાં લાર્જ કેપ કરતાં સ્મોલ મિડ કેપમાં સંગીન સ્થિતિ અને સેન્સેક્સમાં 71,300 ક્રોસ થયો. દેશના પશ્ચિમ હિસ્સાની સરખામણીએ પૂર્વના દરિયા કિનારાઓનું ધોવાણ વધુ તીવ્ર જોવા મળ્યું છે. એમપીના છકતલામાં દારૂના ઠેકા ઉપર હુમલો જોવા મળ્યો છે. તો વડોદરાની 6 સહિત ગુજરાતની 13 કારમાં દારૂ ભરાઈ રહ્યો હતો. તો હવે જોઈએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની હેડલાઇન્સ. જહાજ ઉપર હુમલો કરનારાઓને પાતાળમાંથી પણ શોધી કાઢીશું તેવું સંરક્ષણ મંત્રીએ જણાવ્યું છે. આરબીઆઈને બોમ્બ ધડાકાઓ થવાની ધમકી આપતો ઈમેલ મળવામાં આવ્યો હતો. ઇસરો 1 જાન્યુઆરીએ એક્સરે પોલારીમીટર સેટેલાઇટની સાથે PSLV C-58 લોન્ચ કરશે. પાદરા તાલુકાની વાત કરીએ તો પાદરા તાલુકાના એકલબારા ગામે કયામુદ્દીન ચિશ્તી બાવાની દરગાહે 3 દિવસની ઉજવણી કરવામાં આવશે. ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાંથી અંકલેશ્વરની 2 બહેનો રફુચક્કર થતા હડકંપ મચ્યો હતો. ખેડા LED કૌભાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ જોવા મળ્યો હતો.
તો આણંદમાં પકડાયેલો 1.10 કરોડનો દારૂ નાશ કરવામાં આવ્યો. કાણીસામાં બેફામ દોડતી કારે એક જ પરિવારના 4 સભ્યોને ઉડાવ્યા. તો સીસીઆઈના અધિકારીઓ પણ કપાસની ખરીદીનો ભાવ નક્કી કરવામાં મૂંઝાયા. પાવાગઢ ચાંપાનેરના આંગણે પંચ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો. નડિયાદની વાત કરીએ તો નડિયાદમાં 2.80 કરોડના ફુલેકામાં એલસીબીની તપાસ સોંપવામાં આવી છે. ડાકોરમાં બસ વીજ તારને અડતા મહિલાનું મોત નીપજ્યું છે. ધરતીપુત્રોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી અને ન્યાયની માંગણી કરી છે. રેલવે દ્વારા જમીન હડપ કરવાના આક્ષેપની સાથે કરોડિયાના ખેડૂતોની રજૂઆત કરવામાં આવી છે. તો પ્રથમ ટેસ્ટની વાત કરીએ તો રબાડાના પંજા વચ્ચે રાહુલ અડીખમ જોવા મળ્યો હતો. જેટકો ભરતી વિવાદના મામલે ઉમેદવારોનું આંદોલન સ્થગિત જોવા મળ્યું છે. એમડી કચ્છ પ્રવાસે જોવા મળ્યા છે. તો આજવા રોડ ખાતેની વાત કરીએ તો શબીના પાર્કમાં લાખોની મતાની ચોરી થઈ છે. તો હવે જોઈએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની હેડલાઇન્સથી. રોજગારી માટેના કામો શરૂ નહીં થતા અનેક મજૂરો બેકાર બન્યા છે. હાલોલની વાત કરીએ તો હાલોલના પાવાગઢ ચાંપાનેરના આંગણે પંચ મહોત્સવનો શાનદાર અને ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. દેશના 15 રાજ્યો ધુમ્મસની લપેટમાં. ફ્લાઇટો અને ટ્રેનો અનિયમિત જોવા મળી છે. આરબીઆઈની ઓફિસમાં ધમકી ભર્યા ઈમેલથી હલચલ જોવા મળી છે. તો મુંબઈમાં 11 અલગ સ્થળોએ બોમ્બ મૂક્યા હોવાની ધમકીથી મુંબઈ પોલીસ દોડતી થઈ હતી. દેશના 6 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટનો પગ પેસારો. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તો દેશમાં 6 રાજ્યોની વાત કરીએ તો કોરોનાના નવા વેરિયન્ટનો પગ પેસારો જોવા મળ્યો છે. 3 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. લાયકાત અને ક્ષમતા વિનાના ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક ઉપર શાસકો લાલઘૂમ થયા છે. તો જિલ્લાની વાત કરીએ જિલ્લામાં ઘઉંના વાવેતરમાં 300% ઘટાડો જોવા મળ્યો છે. ગેસ ગળતરથી નંદેસરીની ફાર્મા કંપનીમાં ગેસ લીકેજથી દોડધામ જોવા મળી હતી. તો 4 કામદારો બેભાન થયા હતા. અમદાવાદમાં કોરોનાથી એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે. તો ખાનગી હોસ્પિટલમાં દાખલ મહિલાને કોમોબિડિટીઝ હતું અને ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું છે. ભારત પાકિસ્તાને ફરી ઘૂંટણીએ લાવશે તો ચેમ્પિયન ટ્રોફી માટે ટીમ મોકલશે નહીં. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ગભાણા ગામની સર્વે નંબર 4ની શ્રી સરકાર થયેલ જમીનમાં ગેરકાયદેસર બાંધકામ જોવા મળ્યું છે. 2023માં કૃષિ ક્ષેત્રે દેશની નિકાસ 7.2% ઘટતી જોવા મળી છે. ભારતીય રેલવેની વાત કરીએ તો ભારતીય રેલવેનો ક્લાર્ક આતંકવાદી નીકળ્યો. દિલ્હીના પ્રગતિ મેદાનમાં ભારત મંડપમાં વીર બાલ દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાને હાજરી આપી હતી. પ્રવેશબંધીના જાહેરનામાનો સરેઆમ ભંગ કરતી લક્ઝરી બસોને પોલીસે અટકાવી હતી. જી હા, વડોદરામાં આજે લક્ઝરી બસ છે તેને અટકાવવામાં આવી હતી. બેફામ લક્ઝરી બસો પર પોલીસનો સપાટો જોવા મળ્યો હતો. તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. જાંબુઆ નદી કિનારે શહેરમાંથી ઠલવાયેલા કચરાના ડુંગરથી પરિસ્થિતિ ભયજનક. શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં લાંબો અટલ બ્રિજ બનાવ્યા પછી પણ ટ્રાફિકની સમસ્યા હજી પણ ઉકેલાઈ નથી. આરબીઆઈ એચડીએફસી બેંકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. તો ફ્રાન્સમાં 4 દિવસ પહેલા રોકવામાં આવેલું જે પ્લેન હતું 276 પ્રવાસીની સાથે મુંબઈ આવી પહોંચ્યું છે. વડોદરા શહેરના નિઝામપુરાના તબીબને 6 માસની સજા અને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યું છે. પેશન્ટનું રજિસ્ટર મેન્ટેન નહીં રાખતા જ તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. ફતેગંજના ફ્લેટનો ગેરકાયદેસર કબજો લઈ અને ભાડુઆત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. હરિધામ સોખડામાં આજે આત્મીય યુવા પર્વ. પ્રેમ સ્વરૂપ સ્વામીજીના 79માં જન્મોત્સવે દેશ વિદેશના સત્સંગીઓ આજે ઉમટી પડશે. નવી સિઝનની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાનો પહેલો ભોગ જોવા મળ્યો છે. 82 વર્ષની એક મહિલાનું મૃત્યુ થયું છે. કબૂતરબાજી. અમેરિકામાં ઘૂસણખોરી માટે ગયેલા 303 પેસેન્જરમાંથી 21 ગુજરાતીઓ જોવા મળ્યા છે. ગિફ્ટ સિટીની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી આપણે સમાચાર જોતા આવ્યા છે તેમ ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ કંપનીની કેન્ટીનમાં એચઆર હેડની ભલામણથી જ વિઝિટર્સને દારૂ આપવામાં આવશે.
નલિયામાં 9 ડિગ્રી તાપમાનની સાથે ઠંડુગાર, બનાસકાંઠાના ડીસામાં 13.6 ડિગ્રી જોવા મળ્યું છે. તો વ્હીકલ પુલની વાત કરીએ તો ડ્રાઈવરોએ વીએમસીની બહાર રોડ ઉપર બેસી દેખાવો યોજ્યા હતા. ટોચના બેટિંગ ઓર્ડરના પતનની બાદ રાહુલ ભારત માટે તારણહાર બન્યો. દેશની આન બાન અને શાન માટે દેશને બહેતર બનાવવા જીવવાનું છે તેવું નરેન્દ્ર મોદીએ કહ્યું છે. અલીધરા ફાર્મની વાત કરીએ તો નંદેસરી જીઆઈડીસીની કંપનીમાં સવારે 8 વાગ્યાનો બનાવ જોવા મળ્યો છે. અલીધરા ફાર્મમાં ક્લોરોફોર્મ ગેસ લીકેજથી 4 કામદારો બેભાન થયા હતા.